પહેલા મુદ્દાની વાત કરીએ તો દેશની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલ કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। કંપનીએ પેટ્રોલમાં પ્રતિ લીટર ₹5 અને ડીઝલમાં પ્રતિ લીટર ₹3નો વધારો જાહેર કર્યો છે। વધારા બાદ નાયરા પંપ શક્યતા વધી રહી છે અને હવે સરકાર તરફથી પણ તેવું કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં અને દેશમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારની અછત નથી। પૂરતા પ્રમાણમાં જે ઇંધણનો પુરવઠો છે તે જોવા મળી રહ્યો છે, છતાં પણ હવે તે વચ્ચે નાયરા પેટ્રોલ પંપ તરફથી જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે હવે અનેક સંકેતો પણ સૂચવી રહ્યું છે। જ્યારે સરકારી ઓઇલ કંપનીઓમાં ભાવ વધારો કરાયો નથી। સરકારની જેટલી પણ ઓઇલ કંપની છે તેમાં એક પણ રૂપિયાનો ભાવ વધારો થયો નથી અને મધ્ય પૂર્વમાં જે તણાવ વધી રહ્યો છે તેના વચ્ચે એક આ મોટો ઝટકો હવે આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે પેટ્રોલ અને ડીઝલમાં, તેમાં ખાસ કરીને હવે ગ્રાહકોના ખિસ્સા પર અસર જોવા મળશે। નાયરાએ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। પેટ્રોલમાં ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે હવે નાગરિકોના ખિસ્સા પર અસર પડી શકે છે। હવે નાગરિકો પણ કહી રહ્યા છે કે સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અછત નથી અને જે આ ઇંધણ છે તેનો પુરવઠો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ છે। બફર્સ છે આ દેશની બીજા નંબરની સૌથી મોટી કંપની છે અને સમગ્ર દેશભરમાં નાયરાના 6500થી વધુ જે રિટેલ આઉટલેટ્સ છે તે ઉપલબ્ધ છે।